એટલે હવે સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 3 ધોરણ 8 બરાબર. પ્રશ્ન નંબર 3 નો ચોથો દાખલો શું કહેવા માંગે છે? 3 નો ઋણ 1 ઘાત છે વત્તા 4 નો ઋણ 1 ઘાત વત્તા 5 નો ઋણ 1 ઘાત આખાનો શૂન્ય ઘાત એવું કહેવામાં આવ્યું છે. બરાબર. તો આપણે આને પહેલા ઋણ 1 ઘાત છે ને એને શું કરવું પડશે? ધન 1 ઘાત કરવું પડશે ને, ઋણ ઘાત છે તો. બરાબર. ધન કરવા માટે આપણે શું કરીએ છીએ? બોલો શું કરીએ છીએ? 3 ના ઋણ 1 ઘાત નું શું કરીએ છીએ? હા, છેદમાં લખીએ છીએ. કોના છેદમાં લખીએ છીએ? 1 ના છેદમાં. ધ્યાન રાખવાનું છે દરેક જણે. બરાબર. ચાલો તો 1 ના છેદમાં 3 નો કેટલો ઘાત આવશે? 1 ઘાત વત્તા 1 ના છેદમાં 4 નો કેટલો ઘાત આવશે? 1 ઘાત વત્તા 1 ના છેદમાં 5 નો કેટલો ઘાત આવશે? 1 ઘાત આખાનો શૂન્ય ઘાત. ધ્યાન આપો દરેક જણ. બરાબર. તો જુઓ, 1 ના છેદમાં 3 નો 1 ઘાત એટલે 3, 1 ના છેદમાં 4 નો 1 ઘાત એટલે 4 ને 1 ના છેદમાં 5 નો 1 ઘાત એટલે 5 આખાનો શૂન્ય ઘાત. ધ્યાન આપજો. ચાલો હવે આ બધાનો છેદ સરખો છે નથી, બધાનો છેદ સરખો કરીએ. બરાબર. ચાલો તો આનો લસા કેટલો આવશે? 3 4 વાર 12, 12 પંચા 60 લસા લઈ લઈએ આપણે. 3 3 સંખ્યાનો ગુણાકાર અથવા તો બીજી બધી સંખ્યા કેવી છે? 3 માંથી 2 સંખ્યા અવિભાજ્ય છે એટલે એનો લસા કેટલો આવવાનો છે? 60 જ આવવાનો છે. બધાનો ગુણાકાર 3 ચોકુ 12, 12 પંચા 60 એટલે બધાના છેદમાં 60 લાવવાના છે. બરાબર. માટે 1 ના છેદમાં 3 ગુણ્યા 20, 3 ને 20 વડે ગુણીએ તો 60 આવે એટલે ઉપર પણ 20 વડે ગુણવાનું વત્તા 1 ના છેદમાં 4 ને કેટલા વડે ગુણવું પડશે? કોઈ કહેશે? 4 ને કેટલા વડે ગુણવું પડશે? 60 ક્યારે આવે 4 ના ઘડિયામાં? 4 દસા 40 પણ અગાડી શું? હા, કેટલા? 4 20 4 15 વાર 60 તો 15 વડે ગુણવાનું. ઊંધા ઘડિયા લખાવ્યા છે એટલા માટે જ ને. 1 5 ના ઘડિયામાં ક્યારે આવે તો ખબર જ છે. 5 12 60 આખાનો શૂન્ય ઘાત. હવે જુઓ, 20 એકુ 20, 20 ના છેદમાં 60 વત્તા 15 એકુ 15, 15 ના છેદમાં 60 વત્તા 12 એકુ 12, 12 ના છેદમાં 60 આખાનો શૂન્ય ઘાત. ચાલો તો 20 ના છેદમાં 60. હવે બધા અંશનો ગુણાકાર 20 વત્તા 15 વત્તા 12 ને આખાના છેદમાં બધાના છેદમાં કેટલા આવશે? 60. બધાનો છેદ સરખો થઈ ગયો ને. ચાલો 20 વત્તા 15 35, 35 ને 12 47, 47 ના છેદમાં 60 આખાનો 0 ઘાત. આપણને ખબર જ છે કોઈનો પણ 0 ઘાત હોય તો જવાબ કેટલો લખવાનો? હંમેશા 1. કેટલો લખવાનો? 1. પહેલેથી પણ આપણે કરી શકતે. 3 ના ઋણ 1 ઘાત ને 0 આપી દેતે, બધાને 0 ઘાત આપી દેતે ને 1 કરી શકતે, પરંતુ આપણને આ માહિતી ખબર પડે એના માટે. ચાલો હવે આગળ આ જુઓ. આટલે બધાનું ધ્યાન આટલે. ચાલો ઋણ 2 ના છેદમાં 3 આખાનો ઋણ 2 ઘાત છે. દેખાય છે ને? એનો પણ પાછો 2 ઘાત છે. તો આપણે બિલકુલ ગભરાવાનું નથી. પહેલા ઘાત અને ઘાતાંક દેખાય છે બધાને? ઘાતની ઉપર ઘાત આપેલો છે તો એ ઘાતનો શું કરવાનો? ગુણાકાર કરી નાખવાનો. છગડિયા કૌંસમાં ઋણ 2 ના છેદમાં 3 આખાનો આ ઋણ 2 ગુણ્યા 2 આ બેનો શું થશે? ઘાતની ઉપર ઘાત હોય ત્યારે એ બંનેનો શું થાય? ગુણાકાર થાય એટલે ઋણ 2 ગુણ્યા 2. ચાલો હવે જોજો. આટલે છગડીયો કૌંસ મેં પૂરો કરી નાખો. હવે જો, હવે છગડીયો કૌંસ કાઢી નાખીએ છીએ. ઋણ 2 ના છેદમાં 3 2 વાર કેટલા થાય? 4. આ ઘાતાંકમાં ઋણ ચિહ્ન કેટલું છે? કેટલી વાર છે ઋણ ચિહ્ન ઘાતાંકમાં? 1 વાર. એટલે જવાબ શું આવશે? ઋણ 4.
હવે આ ઘાતાંક ઋણ 4 હોય તો આપણે એને ધન કરવી પડે. ધન કરવા માટે આપણે શું કરીએ? 1 ના છેદમાં લખીએ. એ ક્યારે? કે જ્યારે એક અંકની સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય, બરાબર. પણ આટલે તો અપૂર્ણાંક સંખ્યા છે ને, તો આની વ્યસ્ત શું થાય? 3 ના છેદમાં 2. કોઈની પણ વ્યસ્ત સંખ્યા લખો એટલે તમને મળી જશે. તો આને પલટાઈ દઈએ એટલે શું આવશે? 3 ના છેદમાં ઋણ 2 લખો તો પણ ચાલે ને નીચે ઉપર લખો તો પણ ચાલે. એટલે હવે શું થઈ ગયો? 4 ઘાત. આ કેવી રીતના થયું ખબર ને? અને 1 ના છેદમાં લખ્યું, 1 ના છેદમાં ઋણ 2 ના છેદમાં 3 આખાનો 4 ઘાત. તો આ 3 નો 4 ઘાત ક્યાં ચાલ્યું ગયું? ઉપર. છેદનો છેદ એટલે, બરાબર. એટલે હંમેશા વ્યસ્ત સંખ્યા લખવાની. શાની લખવાની? વ્યસ્ત સંખ્યા. જ્યારે પણ આપણે ઘાતાંક ઋણ ઘાતાંક હોય ત્યારે એને ધનમાં ફેરવવા માટે એની વ્યસ્ત સંખ્યા લખવી પડે. હવે બંનેનો ઘાતાંક વહેંચી દઈએ. ઘાતાંક 4 વહેંચી દઈએ. 3 નો 4 ઘાત ને ઋણ 2 નો 4 ઘાત. તો 3 કેટલી વાર આવશે? 4 વાર. અને ઋણ 2 કેટલી વાર આવશે? 4 વાર. ચાલો, થઈ ગયું. હવે જુઓ, 3 વાર 6 થાય, 9 થાય. 3 વાર 9, 9 ગુણ્યા 9. 2 વાર 4, 2 વાર. ઋણ ચિહ્ન કેટલી વાર છે? આ 2 માં ઋણ ચિહ્ન કેટલી વાર છે? એટલે વત્તાનું ચિહ્ન, ઓછા ઓછા વત્તા. આ 2 માં ઋણ ચિહ્ન કેટલી વાર છે? વત્તાનું ચિહ્ન એટલે કઈ નથી લખતા. ચાલો, હવે વત્તાનું ચિહ્ન આવ્યું એટલે હવે કઈ કરવાની જરૂર નથી. 9 9 વાર 81 ને 4 4 વાર 16. આવી ગયો આપણો જવાબ.